દેવભૂમિ બેટ દ્વારકા ધામે અમૂલ્ય અવસર। આજ 30 માર્ચને ચૈત્ર સુદ 12ના દિવસે બેટ દ્વારકા ધામે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બેટ દ્વારકા ધામ મુકામે રૂક્ષ્મણી વિવાહમાં બહારથી ઘણી બધી સંખ્યામાં મહેમાનો અને ભક્તો પધાર્યા હતા। બેટ દ્વારકાના મેઇન મંદિરેથી 7 વાગે શોભાયાત્રા રૂપે પાલખીમાં ભગવાન શ્રી દ્વારકાધીશને બેસાડીને બેન્ડ વાજા સાથે ભક્તોની બહોળી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશની જાન રવાના થઈ હતી અને ગામની પૂર્વ દિશાએ આવેલ રણ પ્રદેશમાં જઈ અને રૂક્ષ્મણી હરણની ઝાંખી કરી હતી। ભગવાન દ્વારકાધીશની પાલખીને આ રણમાં 4 વખત દોડાવીને એવું દર્શાવ્યું હતું કે દ્વારકાધીશ એ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું છે। ત્યાંથી રૂક્ષ્મણી હરણનું પ્રસંગ પૂર્ણ કરીને પરત જાનને દ્વારકાધીશના મેઇન મંદિરે લાવીને ભગવાન દ્વારકાધીશ તેમજ માતા રૂક્ષ્મણીને 4 ફેરા ફેરવીને પ્રસંગને વિરામ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ઓખા ગામના કારુભાઈ હરિવ્યાસ દ્વારા રૂક્ષ્મણી વિવાહમાં પધારેલા મહેમાનો, ભક્તો અને ગ્રામજનો માટે મહાપ્રસાદ સાથે લીધો હતો। આ અવસરે બેટ મંદિરના પૂજારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો, હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। તમારું પરિચય આપશો? કારુભાઈ કાંતિલાલ હરિવ્યાસ। તો કારુભાઈ, તમને એવું ક્યારે એમ લાગ્યું કે આપણે અહીં બેટ દ્વારકાની અંદર જે રૂક્ષ્મણી વિવાહ કરે છે એની અંદર આજે તમે જે આ પ્રસાદનું આયોજન રાખો છો એ તમને આ પ્રેરણા કઈ રીતે મળી? દર વખતે અહીંયા એવું હોય છે કે હજારો લોકો અહીંયા આવે છે, લગભગ 2 થી 2,500 માણસ, પણ પ્રસાદની કોઈ પણ જાતની વ્યવસ્થા રાખવામાં આવતી નથી અને ઓખાથી પણ અમારા ઘણા બધા ભાઈઓ આવે છે, તો આખી રાત બધા અહીંયા ભગવાનના ઉત્સવનો લાભ લે છે, પણ કોઈ પણ જાતની પ્રસાદની વ્યવસ્થા નથી। તો ભગવાને પ્રેરણા કરી, ભગવાન દ્વારકાધીશે, કે અહીંયા એક પ્રસાદનું આયોજન કરવામાં આવે તો દૂર દૂરથી લોકો આવે તો એને લાભ લે। તો તમને આ પ્રસાદનું જે તમે આયોજન કરો છો તો આ સેવા આપતા તમને કેવું લાગ્યું? ખરેખર એમ લાગ્યું કે ભગવાનની જાનને જ જમાડી। ખૂબ સરસ, જય દ્વારકાધીશ। ધ્રુવભાઈ ઠાકર છે, બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશ મંદિરમાંથી આજે ચૈત્ર સુદ દ્વાદશીનો દિવસ એટલે કે એકાદશીના જે દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીનો જે વિવાહ પર્વ જે મનાવવામાં આવે એ જ પર્વ આજે અહીંયા દ્વાદશીના દિવસે મનાવવામાં આવે। શું કામ? તો કે દ્વારકાધીશજીનો ભગવાનનું રાજમહેલ, ભગવાનનું નિવાસ સ્થાન ઘર, એટલે અહીં ભગવાનના વિવાહના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની ખૂબ જ સુંદર શણગારેલી પાલખી ગ્રામજનો ભગવાન દ્વારકાધીશની જાન લઈ અને અમારે એક રણ પ્રદેશમાં લઈ જાય। રણ પ્રદેશમાં ભગવાન દ્વારકાધીશની સ્વારીને બ્રાહ્મણો દ્વારા દોડાવવામાં આવે, જેને અમે રૂપાંતર આપીએ છીએ કે ભગવાન દ્વારકાધીશ માતા રૂક્ષ્મણીનું હરણ કરે। એ બાદમાં એ જ સ્વારી દ્વારકાધીશના મંદિરમાં પરત ફરે। રાત્રિના સમયમાં રૂક્ષ્મણી સ્વરૂપમાં એ સાક્ષાત મહાલક્ષ્મીજી બિરાજમાન છે। એ મહાલક્ષ્મીજી સાથે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના દ્વારકાધીશ મંદિરની અંદર શાસ્ત્રો વિધાન સાથે વિવાહ ઉત્સવ મનાવી આ પર્વમાં ખૂબ મોટી સંખ્યામાં ઓખા મંડળ તેમજ બહારના પ્રાંતના લોકો દ્વારકાધીશના વિવાહ ઉત્સવમાં જોડાઈ અને ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના વિવાહને ખૂબ દીપાવે છે। ખૂબ દિવ્યતાથી અને ભવ્યતાથી ભરપૂર આ વિવાહ ઉત્સવમાં આપ સર્વ પણ હવે આવનારા વિવાહ ઉત્સવમાં ભાગ લો અને દ્વારકાધીશના પ્રસંગને આપણે આનંદિત રીતના ઉજવીએ એવી અપીલ છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આજરોજ બેટ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ જે ચૈત્ર શુક્લ પક્ષીના દ્વાદશીના દિવસે બેટ દ્વારકામાં મનાવવામાં આવે, જેમાં આજરોજ સાંજે 7 વાગ્યે બેટ દ્વારકાધીશ મંદિરેથી પ્રભુનું બાલ સ્વરૂપ શ્રી ગોપાલજી આજરોજ શંખનાળ મંદિરે પધારી ત્યાં આગળ ચોકની અંદર રૂક્ષ્મણી હરણ કરી અને શંખનાળ મંદિરે ભોગ આરોગી અને પ્રભુ બાલ સ્વરૂપ ગોપાલજી શ્રી દ્વારકાધીશ નિજ મંદિરમાં પધારશે અને ત્યાં લક્ષ્મીજીની સામે બેટ દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ મનાવવામાં આવશે અને ત્યારબાદ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહેશે અને આ બેટ દ્વારકા રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની પૂર્ણાહુતિ થશે નિજ મંદિરે।